એમાં મોમાં એવું છે ને મારે કે મારું હક પણ અટક્યું છે. ચિયા કારણે હટક્યું છે? અરે એનો બાપ આડો ફાટ્યો છે. તે ઉડાડી દઈએ. અરે નહીં, અરે ભાઈ સાહેબ, મોમાં ઉડાડવાનો નહીં. એને ઉડાડી દેશો તો કન્યાદાન કોણ કરશે? વાત તારી સાચી છે. બોલ, તાર શું કરવું છે? એમાં એવું છે કે તમારે મને છે ને ખોરે લેવાનો છે. અરે લીધો, એમાં કજા વાત છે? તું મારો છોકરો જ છું ને. હા, એટલે તમારે મને દત્તક લઈ લેવાનો. એટલે થશે શું કે આ હોભર્યા પછી રવિ લુડા હોમે લુડું કપાયું, અહીં આગળ મોમાં માથા ફરેલ, તમારો હાહરો માથા ફરેલ, થઈ ગયું લેવલ. એટલે આ બધું તમે શું કહો? મને કોઈ સમજ નહીં પડતી. હું તને સમજાવું. આ મને હમણે ખોરી લીધો એટલે થઈ ગયો હું એમનો છોકરો. બસ હવે તારે એક જ કોમ કરવાનું છે કે ગોમમાં જઈને તારે એવી હવા ફેલાવવાની છે કે દેવા ડોને એટલે કે દેવા મોમાએ જીતુને દત્તક લીધો છે. બસ આ વાત હોભરતા ને હોભરતા તો મારા હાહરાની અડધી હવા તો એમને એમ નીકળી જશે. અને જે બચી કુચી હવા છે એ દેવા મોમાને હું બે ભેગા થઈને કાઢી નાખીશું. એટલે મારી હકપણની વાત પાકી થઈ જાય એમ. એટલે મોમા હું કઈ તમારે તો આવીને પડી નહીં રહું. અરે પડી રે તો જોય વાંધો છે. જેવો મારો રવિ ભણો એવો તું મારો ભણો. મને તો જોય ફરક પડે છે. હા મોમા વાહ. હા તો રવિ, હવે તું કોમે લાગી જા. અને હા, ખાસ મારા હાહરાને આ વાતની ખબર પડવી જોઈએ કે દેવા મોમાએ મને ખોરે લીધો છે.